હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, આજે આપણી રામબાણ બેચની અંદર ધોરણ 12 અને વિષય ભૂગોળની અંદર ચેપ્ટર 1 જે છે માનવ ભૂગોળ અને તેનો પરિચય, તો આ ચેપ્ટર આજે આપણે ફરીથી ભણવાના છીએ. ભૂગોળની અંદર જો તમારે લખવાનું થાય એના ભૂગોળની આ જે પહેલું ચેપ્ટર છે એમાંથી વિભાગ A, B, C અને D આમાં પ્રશ્ન પૂછાય છે. વિભાગ ઈમાં કોઈ પ્રશ્ન પૂછાતો નથી આ ચેપ્ટરમાંથી. તો વિભાગ ડીની અંદર 3 પ્રશ્નો એવા છે જે મોસ્ટ ટાઈમ પૂછાય છે અને બાકી જે શોર્ટ ક્વેશ્ચન છે. તો ચલો શરૂઆત કરવી છે આપણે આ ચેપ્ટરની. માનવ ભૂગોળ અને તેનો પરિચય. તો માનવ ભૂગોળનો પરિચય આપણે જોઈશું. સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના ભણીશું. પ્રસ્તાવનાની અંદર જે નાના મુદ્દાઓ છે જે મેં લઈ લીધા છે. ચલો તો આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ, માનવ ભૂગોળ અને તેનો પરિચય. તો એના પરિચયની અંદર જો સૌથી પહેલાં વાત કરીએ તો આપણે એ વસ્તુ સમજવાની રહી કે ભૂગોળ એટલે શું કીધું છે. ભૂગોળ એટલે શું આપણને એ તો ખબર હોવી જોઈએ ને કે ભૂગોળ કોને કહેવાય અથવા ભૂગોળ શું છે. તો જો સરસ મજાની એક લાઈન છે પ્રસ્તાવનાની અંદર આપેલી છે કે ભૂગોળ એ પૃથ્વી વિશે પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. ભૂગોળ એ શું છે? એક વિજ્ઞાન છે. ભૂગોળ એ શું છે? એક વિજ્ઞાન છે. હેલો, ખબર પડે છે? ભૂગોળ એ શું છે? એક વિજ્ઞાન છે. પણ ભૂગોળ એ વિજ્ઞાન તો ખરું, પણ વિજ્ઞાનની અંદર શું કામ કરે છે આ ભૂગોળનું વિજ્ઞાન? તો એ પૃથ્વી વિશે પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. ભૂગોળ વિજ્ઞાન તો છે, પણ શેનું વિજ્ઞાન છે? તો કે પૃથ્વી વિશે પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. કદાચ તમને એવો પ્રશ્ન પૂછાય કે ભૂગોળ એટલે શું અથવા ભૂગોળની અંદર કોનો અભ્યાસ કરવામાં આવે છે, તો ભૂગોળ એ પૃથ્વી વિશે પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. ઇઝ ઇટ ક્લિયર? એક મુદ્દો તમને ખબર પડી હોય તો હું આગળ વધું. ચલો, તમારે આ વ્યાખ્યા યાદ રાખવાની છે કે ભૂગોળ એ શું કરે છે અથવા ભૂગોળ એ શું છે. તો ભૂગોળ એક વિજ્ઞાન છે. ભૂગોળ એ વિજ્ઞાન છે. પૃથ્વી વિશે પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. ચલો આગળ વાત કરીએ તો ભૂગોળનું જ્ઞાન 2 અભિગમથી પ્રાપ્ત કરી શકાય છે. જો તમારે ભૂગોળનું જ્ઞાન મેળવવું હોય તો 2 અભિગમો એવા છે જે અભિગમના આધારે તમે શું કરી શકો છો, તો કે ભૂગોળનું જ્ઞાન તમે પ્રાપ્ત કરી શકો છો. કયા અભિગમના આધારે? તો કે 2 અભિગમો છે. કયા અભિગમો છે? તો 1 નંબરમાં અભિગમ છે પદ્ધતિસર અભિગમને આધારે તમે ભૂગોળનું જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો અને બીજા નંબરે છે પ્રાદેશિક અભિગમને આધારે તમે ભૂગોળનું જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો. ચલો ફરી થોડું રિવિઝન કરી દો. પહેલાં આપણે ભણી ગયા કે ભૂગોળ એ શું છે? વિજ્ઞાન છે. પણ શેને લગતું વિજ્ઞાન છે? તો કે પૃથ્વી વિશે પદ્ધતિસરનો અભ્યાસ કરતું એક વિજ્ઞાન છે. ચલો ભૂગોળનું જ્ઞાન 2 અભિગમથી પ્રાપ્ત કરી શકાય છે. તો ભૂગોળનું જ્ઞાન કયા 2 અભિગમથી પ્રાપ્ત કરી શકાય છે? વિભાગ બીમાં આવો પ્રશ્ન પૂછી લે, નથી પૂછાતો પણ મારે તમને કહેવું પડે, કદાચ નહીં પ્રથમ પરીક્ષામાં પૂછી લે, બાકી બોર્ડમાં નહીં પૂછાય. તો ભૂગોળનું જ્ઞાન 2 અભિગમથી પ્રાપ્ત કરી શકાય છે. એક છે પદ્ધતિસર અભિગમને આધારે અને બીજું છે પ્રાદેશિક અભિગમને આધારે. રાઈટ, આગળ વધુ. ચલો આગળ વાત કરીએ તો માનવ ભૂગોળ પદ્ધતિસર અભિગમથી વિષય શાખા છે. માનવ ભૂગોળ એ પદ્ધતિસર અભિગમની વિષય શાખા છે. પ્રશ્ન એવો પૂછાય કે માનવ ભૂગોળ એ કયા અભિગમની વિષય શાખા છે? તો પદ્ધતિસરનો જે અભિગમ છે એની વિષય શાખા છે. માનવ ભૂગોળ એ કયા અભિગમની વિષય શાખા છે? આવો પ્રશ્ન પૂછાય તો ધ્યાનમાં રાખશો. માનવ ભૂગોળ એ પદ્ધતિસર અભિગમની વિષય શાખા છે. જો ભૂગોળનું જ્ઞાન કેટલી રીતે પ્રાપ્ત થાય? તો કે 2 રીતે. 2 અભિગમથી. કયા 2 અભિગમ? એક છે પદ્ધતિસરનો અભિગમ અને બીજો છે પ્રાદેશિક અભિગમ. હવે આ પદ્ધતિસરનો જે અભિગમ છે ને એ અભિગમ એ માનવ ભૂગોળની શું છે? તો કે વિષય શાખા છે. માનવ ભૂગોળ એ માનવ ભૂગોળ જે છે એ આ પદ્ધતિસરનો જે અભિગમ છે ને એની શું છે? તો કે વિષય શાખા છે. બીજું આ ચેપ્ટરની અંદર નાના ઘણા બધા મુદ્દા છે પણ બધું આપણે તૈયાર નથી કરવાનું. એમાંથી જે કામનું હતું, જરૂરી હતું એ મેં લઈ લીધું છે. રાઈટ, ચલો તો 3 મુદ્દા આપણે વ્યવસ્થિત ભણી ગયા. આગળ વધુ. ચાલો હવે તમને કીધું છે
કે 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીના સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એટલે એની વાત જ ના પૂછો. 1000% આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ઘણી વાર પરીક્ષામાં પૂછાઈ ગયું છે અને 3 એક્ઝામોમાંથી કોઈ પણ એક્ઝામમાં તમને જોવા મળશે કે સંશોધન યુગ કોને કહેવામાં આવે છે. તો 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીના સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે. શું કીધું છે? 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીના સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે. આવો પ્રશ્ન પૂછાય તો તમારે લખવાનું શું યાદ રાખશો? 15 થી 18 યાદ રાખશો. પહેલાં તો 15, 18 યાદ શું રાખવાનું? 15, 18 15મી સદી, 18મી સદી. 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીનો સમયગાળો છે, જેને કહેવામાં આવે છે સંશોધન યુગ. અને મોસ્ટ આઈએમપી છે. તમે જોજો 3 પરીક્ષામાંથી કોઈ પણ પરીક્ષામાં તમને જોવા મળશે, એટલે મોસ્ટ આઈએમપી છે, કરી નાખજો. 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીના સમયગાળાને શું કહે છે? સંશોધન યુગ કહેવામાં આવે છે. આઈ હોપ મારા વાલાઓ, મારા કલેજાઓ, તમે સમજી ગયા હશો, હો ને? હા, ખબર તો પડે છે ને. જરા વોટ્સએપમાં કહેતું રહેવું હોય તો મને એવું લાગે કે તમે ભણો છો ને, તમને ખબર બી પડે છે. ચાલો ફટાફટ એક ફાસ્ટ રિવિઝન કરી લઈએ. ચાલો, ભૂગોળ એ શું છે? તો કે ભૂગોળ એ પૃથ્વી વિશે પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. ભૂગોળનું જ્ઞાન 2 અભિગમથી પ્રાપ્ત થાય છે. કયા 2 અભિગમ છે? એક છે પદ્ધતિસર અભિગમના આધારે અને બીજો છે પ્રાદેશિક અભિગમના આધારે. આ 2 અભિગમ છે જેને આધારે આપણે ભૂગોળનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે એમ કહે છે કે આ માનવ ભૂગોળ એ પદ્ધતિસરનો જે અભિગમ છે ને એની વિષય શાખા છે. ઓકે, ચલો આગળ પછી શું વાત કરી? તો સંશોધન યુગ કોને કહેવાય? તો 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીના સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે. રાઈટ? ઓકે, આગળ વધુ હવે. ચલો, આ સમયગાળામાં શોધ પ્રવાસો દ્વારા વિશ્વના જુદા જુદા પ્રદેશોની વિસ્તૃત માહિતીને એકત્ર કરવામાં આવી છે. હવે જોજો, મસ્ત એટલે મસ્ત પોઈન્ટ છે, એટલો સરસ મજાનો પોઈન્ટ છે કે આ સંશોધન યુગનો જે સમયગાળો છે ને વિદ્યાર્થીઓ, તો 15મી સદીથી લઈને 18મી સદી સુધી શું થયું છે? તો કે સંશોધન થયું છે. શું? સંશોધન થયું છે. તો આ સમયગાળામાં શોધો પ્રવાસો દ્વારા વિશ્વના શોધો કરી, પ્રવાસો કર્યા અને વિશ્વમાંથી અલગ અલગ પ્રદેશોની જે માહિતી હતી, આ માહિતીને શું કરી? એકત્ર એટલે ભેગી કરવામાં આવી. ખબર પડી કે ન પડી? શું કહેવા માંગે છે કે આ સમયમાં શોધ પ્રવાસો દ્વારા 15મી સદીથી 18મી સદી સુધીનો સમયગાળાને શું કીધું? તો કે સંશોધન યુગ કીધું. સંશોધન એટલે શોધો થઈ. કયા સમયમાં? 15મી સદીથી લઈને 18મી સદી સુધી શું થયું? સંશોધન થયું. અને શોધો થઈ, પ્રવાસો કર્યા અને વિશ્વના જુદા જુદા પ્રદેશોની વિસ્તૃત માહિતી, જે માહિતી હતી એને શું કરી? એકત્ર કરવામાં આવી છે. પછી શું કર્યું છે? તો કે નકશા નિર્માણ કાર્યનો વિકાસ થયો. જોજો, આ 15મી સદીથી 18મી સદીની વચ્ચે શું થયું છે? તો કે સંશોધન થયું છે, શોધ થયા, પ્રવાસો થયા અને આ જ સમયની અંદર નકશા નિર્માણનો કાર્યનો વિકાસ થયો. તમે હાલ જે નકશા જુઓ છો ને, તો આ નકશાની શરૂઆત ક્યારે થઈ હતી? 15મી સદીથી 18મી સદી સુધી આની શરૂઆત થઈ ગઈ હતી. નકશા નિર્માણની બધી માહિતીઓ એકત્ર કરી, વિશ્વના જુદા જુદા દેશોની માહિતી એકત્ર કરી અને નકશા નિર્માણનું કાર્યને આગળ વધારવામાં આવ્યું, એનો વિકાસ કરવામાં આવ્યો છે. રાઈટ? ઓકે, આગળ વધો. ચલો, ભૂગોળવિદો આ માહિતીને વૈજ્ઞાનિક ઢાંચામાં વર્ગીકૃત કરી તેના પરિણામે ભૂગોળ વિષયનો ઉદ્ભવ થયો છે. જોજો, શું કીધું? તો કે ભૂગોળવિદો, વિજ્ઞાનની અંદર કોઈ શોધ કરતા હોય તો એને વૈજ્ઞાનિકો કહીએ. અર્થશાસ્ત્રમાં કોઈ શોધ કરી હોય, કોઈ પુસ્તકો લખ્યા તેને આપણે અર્થશાસ્ત્રી કહીએ.
તો ભૂગોળની અંદર જે વ્યક્તિઓ શોધો સંશોધનો કરે છે તો એને આપણે શું કહીશું? તો કે ભૂગોળવિદો કહીશું. તો ભૂગોળવિદો આ માહિતીને વૈજ્ઞાનિક ઢાંચામાં શું કરી? વર્ગીકૃત કરી તેના પરિણામે ભૂગોળ વિષયનો ઉદ્ભવ થયો. જો ભૂગોળ વિષયનો ઉદ્ભવ કેવી રીતે થયો? એમને એમ નથી થયો ભાઈ. ઘણી બધી શોધો થઈ છે, પ્રવાસો થયા છે, માહિતીને ભેગી કરી છે અને નકશા નિર્માણનો કાર્યનો વિકાસ થયો છે અને ભૂગોળવિદોએ આ જે બધી માહિતી મળી એને વૈજ્ઞાનિક ઢાંચામાં વર્ગીકૃત કરી તેના પરિણામે ભૂગોળ વિષયનો શું થયો છે? તો કે ભૂગોળ વિષયનો ઉદ્ભવ થયો છે. ખબર પડે છે મારા વાલાઓ? એકદમ ટકાટક માહિતી છે અને એકવાર જો તમે ભણી લો ને તો ટકાટક આવડી જાય અને મજો પડી જાય. એક્ઝામની અંદર આમાંથી કંઈ પણ પૂછે ને તો મારા વિદ્યાર્થીઓને આવડવું જોઈએ. ચલો આગળ વાત કરું. ચલો હવે એક વ્યક્તિ હતા બર્નાર્ડ વેરેનિયસે. હવે આ તમારે નામ યાદ રાખવાનું 1000% મોસ્ટ આઈએમપી. તમને 3 એક્ઝામમાંથી કોઈ પણ એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછાય પછી મને ના કહેતા બેન તમે કીધું નહોતું, આ મેં કહી દીધું, સમજ્યા? અને તમને કહી દઉં ખાસ, જો તમે મારી જોડે ભણો છો ને એટલે તમને ખબર છે કે મને છે ને એકચ્યુઅલી બધું પરફેક્ટ જ જોઈએ એમ, કે તમને આવડવું જ જોઈએ. આ પ્રશ્ન પૂછાય છે, તમારે કરવાનું છે તો કરવાનું છે. દરેક ચેપ્ટરની અંદર હું તમને કહી દઈશ કે આ તમારે કરવાનું છે, આ તૈયાર કરવાનું છે, આ તૈયાર નથી કરવાનું, કારણ કે હું ભણાવું છું, મને ખબર છે પેપર કેવા નીકળે છે, એટલે એના હિસાબે હું તમને થોડું મારી જોડે જે જ્ઞાન છે ને તમને પીરસું છું. સમજણ પડી? ઓકે. ચલો તો બર્નાર્ડ વેરેનિયસ હતા, તેના પુસ્તક. હવે આ બર્નાર્ડ વેરેનિયસ હતા, એમને એક પુસ્તક લખ્યું હતું જેનું નામ હતું જિયોગ્રાફિયા જર્નાલિસ. પુસ્તકનું નામ હતું, અંગ્રેજીમાં લખે તો આવી રીતે સ્પેલિંગ હશે, જિયોગ્રાફિયા જર્નાલિસ, અને ગુજરાતીમાં લખ્યું હશે તો જિયોગ્રાફિયા જર્નાલિસ આવું લખેલું હશે. બર્નાર્ડ વેરેનિયસે કયું પુસ્તક લખ્યું? જિયોગ્રાફિયા જર્નાલિસ. જિયોગ્રાફિયા જર્નાલિસ કોને લખ્યું? બર્નાર્ડ વેરેનિયસે. બર્નાર્ડ વેરેનિયસે કયું પુસ્તક લખ્યું? જિયોગ્રાફિયા જર્નાલિસ. જિયોગ્રાફિયા જર્નાલિસ કોને લખ્યું? બર્નાર્ડ વેરેનિયસે. કે આ સચોટી નથી ગઈ, હું તમને એટલા માટે વારંવાર રિવિઝન કરું છું કારણ કે 1000% મોસ્ટ આઈએમપી છે એટલા માટે. એટલે હાલથી ગોખી દેજો તમારે, આ પ્રશ્ન પૂછાય જ છે. ઓકે. ચલો હવે આમને જે પુસ્તક લખ્યું ને તો પુસ્તકની અંદર ભૂગોળના એમને શું કર્યું? 2 વિભાગો દર્શાયા છે. કોને? બર્નાર્ડ વેરેનિયસે. શેમાં? તો એમનું આ પુસ્તક છે ને જિયોગ્રાફિયા જર્નાલિસ, એમાં ભૂગોળના 2 વિભાગો એમને દર્શાવે છે. કેટલા? 2 વિભાગો. ભૂગોળના કેટલા વિભાગો દર્શાવે છે? તો કે 2 વિભાગો. કયા? એક છે સામાન્ય ભૂગોળ અને બીજું છે વિશિષ્ટ ભૂગોળ. શું કીધું છે? 1 નંબરમાં એમને કીધું કે સામાન્ય ભૂગોળ અને વિશિષ્ટ ભૂગોળ. આવા ભાગ કોને પાડ્યા છે? તો કે બર્નાર્ડ વેરેનિયસે. અને આ ભાગ કોના પાડ્યા છે? તો કે ભૂગોળના 2 ભાગ પાડે છે. શેમાં પાડ્યા છે? તો કે જિયોગ્રાફિયા જર્નાલિસ નામનું એમને જે પુસ્તક લખ્યું એની અંદર ભૂગોળના એમને 2 ભાગ પાડ્યા છે. ઓકે. ચલો આટલા સુધી આપણું જે ટોપિક હતો એ હજુ આગળ કન્ટિન્યુ છે, પણ ફરી એકવાર હું રિવિઝન કરી દઉં છું એટલે તમને એવું લાગે કે આપણે જે ભણ્યા આપણને આવડે છે. ચલો ફર્સ્ટ આપણે જોયું કે ભૂગોળ એ પૃથ્વી વિશે પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. પછી ભૂગોળનું જ્ઞાન બે અભિગમથી પ્રાપ્ત કરી શકાય છે. કયા અભિગમ છે? એક છે પદ્ધતિસરનો અભિગમ અને બીજો છે પ્રાદેશિક અભિગમ. માનવ ભૂગોળ એ કયા અભિગમની શાખા છે? તો માનવ ભૂગોળ એ પદ્ધતિસર અભિગમની વિશેષ શાખા છે. આટલા સુધી ક્લિયર? તો કે ક્લિયર. ચલો આગળ વધીએ. તો 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીના સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે. આ 1000% મોસ્ટ આઈએમપી પૂછાય તમે તાર કરી નાખજો. ના પૂછાય તો હું બેઠી છું, તમારે નંબર છે ને, હા ફોન કરજો કે કેમ ન પૂછવાનું, પૂછાય છે. હા ચલો. આ સમયગાળામાં શોધ પ્રવાસો દ્વારા વિશ્વના જુદા જુદા પ્રદેશોની વિસ્તૃત માહિતીને એકત્ર કરવામાં આવી. ભાઈ આ 15મી સદીથી 18મી સદી વચ્ચેનો જે સંશોધન યુગ છે એની અંદર શું કર્યું? તો કે શોધો થઈ, પ્રવાસો થયા, વિશ્વના જુદા જુદા પ્રદેશોની માહિતી ભેગી કરવામાં આવી. માહિતી ભેગી કરીને શું કર્યું? તો કે નકશા નિર્માણ કાર્યનો વિકાસ થયો. પછી ભૂગોળવિદોએ આ માહિતીને વૈજ્ઞાનિક ઢાંચામાં વર્ગીકૃત કરી. તેના પરિણામે ભૂગોળ વિષયનો શું થયો? તો કે ભૂગોળ વિષયનો ઉદ્ભવ થયો. પછી એક વ્યક્તિ હતા જેમનું નામ હતું બર્નાર્ડ વેરેનિયસે.
તેમના પુસ્તકમાં તેમણે જિયોગ્રાફિયા જર્નાલિસ્ટ પુસ્તક લખ્યું. એમાં તેમણે શું કર્યું? ભૂગોળના 2 ભાગ દર્શાવ્યા. કયા કયા? એક ભાગ છે સામાન્ય ભૂગોળ અને બીજું છે વિશિષ્ટ ભૂગોળ. ઓકે, અને આ ટોપિક હવે આપણે સામાન્ય ભૂગોળમાં શું આવે છે, વિશિષ્ટ ભૂગોળમાં શું આવે છે એ આપણે પાછળ જોઈએ છીએ. એ પહેલાં દરેક મારા વાલા વિદ્યાર્થીને ખાસ જણાવવાનું કે હું તમને ભણાવું એમાં તમને ખબર પડે છે. અને જો તમે ધોરણ 12 આર્ટ્સમાં ભણો છો ને ધોરણ 12 આર્ટ્સની અંદર 2026નું તમારું બેસ્ટ પરિણામ લાવવું છે તો તમે મારી સાથે જોઈન થઈ શકો છો. ધોરણ 12 આર્ટ્સને લગતી એક રામબાણ બેચની શરૂઆત કરી છે વિદ્યાર્થીઓ. આ બેચની અંદર તમને ટોટલ 4 વિષય મળવાપાત્ર છે. તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને ભૂગોળ. આ 4 વિષયની શરૂઆત કરી છે આપણે આપણી રામબાણ બેચની અંદર. હું જાતે પોતે 4 સબ્જેક્ટ ભણાવું છું અને આ જે બેચ છે એ આપણી આર્યન ક્લાસીસ એપ્લિકેશન નામની એપ્લિકેશન છે. એ એપ્લિકેશનમાં જઈ અને તમારે આ કોર્સ ખરીદવાનો રહેશે. આ કોર્સની પ્રાઇસ છે ઓનલી ફોર 1999 રૂપિયા. 1999 રૂપિયાની અંદર તમને 4 સબ્જેક્ટ મળી જશે. તમે તમારું બેસ્ટ પરિણામ લાવવા માંગો છો તો મારી જોડે જોડાઈ અને તમે તમારું બેસ્ટ શ્રેષ્ઠ પરિણામ લાવી શકો છો. અહીંયા આપેલો જે નંબર છે એના ઉપર તમે કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. ચલો આગળ વાત કરીશું, ટોપિક ઉપર આગળ વધીશું. ચાલો આગળ વાત કરીએ તો બર્નાર્ડ વેરેનિયસે જે એમનું પુસ્તક લખ્યું હતું જિયોગ્રાફિયા જર્નાલિસ્ટ, અને એની અંદર એમને જે ભૂગોળ છે એના 2 વિભાગ દર્શાવ્યા હતા. એક હતું સામાન્ય ભૂગોળ અને બીજું હતું વિશિષ્ટ ભૂગોળ. હવે સામાન્ય ભૂગોળમાં શું છે તો એ આપણે જોવાના છીએ. તો સામાન્ય ભૂગોળની અંદર શું કરવામાં આવે છે? તો સામાન્ય ભૂગોળમાં સમગ્ર પૃથ્વીને એક એકમ તરીકે સ્વીકારીને, સામાન્ય ભૂગોળ છે ને એમાં પૃથ્વીને એક એકમ તરીકે સ્વીકારીને તેની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવામાં આવે છે. જોજો શું કીધું? બર્નાર્ડ વેરેનિયસે ભૂગોળના 2 ભાગ દર્શાવ્યા. એક હતું સામાન્ય ભૂગોળ અને બીજું હતું વિશિષ્ટ ભૂગોળ. હવે સામાન્ય ભૂગોળની અંદર એમને શું કીધું? તો સામાન્ય ભૂગોળમાં સમગ્ર પૃથ્વી, આખી પૃથ્વી જે છે એને એક એકમ તરીકે સ્વીકારીને તેની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવામાં આવે છે. શેમાં? સામાન્ય ભૂગોળમાં. સામાન્ય ભૂગોળની અંદર પૃથ્વીને એક એકમ તરીકે સ્વીકારીને તેની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવામાં આવે છે. ઓકે, ચલો આગળ વાત કરીએ તો વિશિષ્ટ ભૂગોળ. વિશિષ્ટ ભૂગોળની અંદર શું થાય છે? તો વિશિષ્ટ ભૂગોળમાં જુદા જુદા પ્રદેશો, જોજો બરોબર, વિશિષ્ટ ભૂગોળમાં જે જુદા જુદા પ્રદેશો અને ત્યાંના માનવ જીવનનો અભ્યાસ કરવામાં આવે છે. ભાઈ વિશિષ્ટ ભૂગોળમાં કોનો અભ્યાસ કરવામાં આવે? તો વિશિષ્ટ ભૂગોળમાં જે જુદા જુદા પ્રદેશો છે, આ વિશ્વની અંદર જે જુદા જુદા પ્રદેશો છે અને એ પ્રદેશો ઉપર જે માનવ જીવન છે, માનવીનું જે જીવન છે, દરેક પ્રદેશમાં વસતા જે માનવ છે એ માનવના જીવનનો શું કરવામાં આવે છે? અભ્યાસ કરવામાં આવે છે. શેમાં? વિશિષ્ટ ભૂગોળમાં. સામાન્ય ભૂગોળમાં પૃથ્વીને એકમ તરીકે સ્વીકારી તેની લાક્ષણિકતા, પૃથ્વીની લાક્ષણિકતાનો અભ્યાસ સામાન્ય ભૂગોળમાં થાય છે. પણ વિશિષ્ટ ભૂગોળમાં શું થાય છે? તો કે દરેક પ્રદેશ અને ત્યાંના જે માનવ જીવન છે એનો અભ્યાસ કરવામાં આવે છે. શેમાં? વિશિષ્ટ ભૂગોળની અંદર. ઓકે, ચલો આગળ વાત કરો. તો પૃથ્વી પર માનવ જીવનનો ક્રમશઃ વિકાસ થયો છે. પૃથ્વી ઉપર માનવ જીવનનો શું થયો છે? તો કે વિકાસ થયો છે. આદિમાનવથી લઈને તમે અત્યાર સુધી જુઓ તો આપણા મનુષ્યના જીવનનો શું થયો છે? ક્રમશઃ વિકાસ થયો છે. હવે જોજો, માનવીની મૂળભૂત જરૂરિયાતો. હવે આપણે મનુષ્ય છીએ તો આપણી મૂળભૂત જરૂરિયાતો કઈ છે? તો કે ખોરાક છે, વસ્ત્ર છે અને રહેઠાણ, એટલે રોટી, કપડાં અને મકાન. રોટી, કપડાં અને મકાન. જો પહેલાં આપણે રોટી એટલે ખાવા જોઈએ, કપડાં જોઈએ અને મકાને જોઈએ. તો ખોરાક એટલે રોટી, વસ્ત્ર એટલે કપડાં અને રહેઠાણ એટલે મકાન. તો માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ છે? તો ખોરાક છે, વસ્ત્ર છે અને રહેઠાણ વગેરે ઉપર કુદરતી પરિબળો અસર કરે છે. વાત સાચી છે. આપણે રહેઠાણ ઉપર, આપણે ખાવા ઉપર, કપડાં ઉપર, દરેક વસ્તુ ઉપર કોની અસર થાય છે? તો કે કુદરતી પરિબળોની અસર થાય છે. ઓકે, ચલો આગળ વાત કરું.
હવે આ જે પ્રશ્ન છે એ મોસ્ટ IMP છે. કેમ? કારણ કે પરીક્ષામાં પૂછાય છે. માનવ ભૂગોળમાં માનવ કેન્દ્ર સ્થાને છે. માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે? માનવ. પ્રશ્નમાં જ જવાબ આપેલો છે, MCQમાં પૂછાય છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું હો, એટલે સોની મોની કરી લેજે પાછી. હા, ખબર પડી. માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે? તો માનવ હોય છે. જો અહીંયા માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે? તો જવાબ આવે માનવ, એટલે આગળ આવી જાય છે માનવ. ખબર પડી? માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે? માનવ હોય છે. માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે? માનવ હોય છે. મતલબ કે માનવ ભૂગોળની અંદર કોને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરવામાં આવે છે? તો કે માનવને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરવામાં આવે છે. એ તો આગળ હું નેક્સ્ટ વિડીયોમાં તમને ચેપ્ટર ભણાવીશ, એટલે ટકાટક કડકડાકટ તમે મજો કરો એવી રીતે ચેપ્ટર ભણવાનું છે. એટલે ચિંતા નહીં કરતા તમારે. ચલો, માનવીના નિવાસ સ્થાનના આધારે તેની પ્રવૃત્તિ નક્કી થાય છે. હવે ઈ વળી શું? તો ઈ વળી એવું કહેવા માંગે છે એકચ્યુઅલી માનવીના નિવાસ સ્થાન, માનવ એટલે વ્યક્તિ જે જગ્યાએ રહેતો હોય, નિવાસ એટલે એનું ઘર, અને સ્થાન એટલે પૃથ્વી ઉપર ગમે તે જગ્યાએ રહેતો હોય, જે જગ્યા ઉપર. તો માનવીના નિવાસ સ્થાન, એનું રહેવાનું જે સ્થળ છે, એના આધારે તેની શું નક્કી થાય છે? તો કે પ્રવૃત્તિ નક્કી થાય છે. તો કે આ શું કહેવા માંગે છે? તો જો સમજાવું. મેદાની પ્રદેશમાં વસતો માનવી ખેત પ્રવૃત્તિ કરે છે. હવે કોઈ મનુષ્યો છે એ આજુબાજુનો વિસ્તાર મેદાનવાળો છે, તો એ શું પ્રવૃત્તિ કરશે? તો કે ખેત પ્રવૃત્તિ. એને ખાવા માટે કંઈક તો એને મજૂરી ધંધો તો કરવો પડશે ને. તો જે વ્યક્તિઓ માનવીઓ મેદાની પ્રદેશમાં વસતા હોય, તો એ લોકો કઈ પ્રવૃત્તિ કરે છે? તો કે ખેત પ્રવૃત્તિ કરે છે. ઓકે? તો કે ઓકે. હવે જોજો, કોઈ જંગલમાં રહેતું હોય તો જંગલમાં વસતો માનવી જંગલની પેદાશો એકઠી કરે છે. આ વાત ખરી ખોટી? તો કે ખરી વાત છે. જંગલમાં વસતો માનવી જંગલની પેદાશ એકઠી કરે છે. સાચી વાત? તો કે સાચી વાત છે. ચલો આગળ વાત કરીએ. તો સમુદ્ર કિનારે વસતો માનવ. હવે સમુદ્ર કિનારે કોઈ રહેતું હોય તે શું કામ કરે બિચારું? તો કે મત્સ્યની પ્રવૃત્તિ કરે છે. માછલા કાઢી અને એને વેચી અને પોતાનું જીવન ગુજારે છે. તો મત્સ્યની પ્રવૃત્તિ કરે છે કે નહીં? તો કે હા. તો માનવ જે જગ્યાએ રહેતો હોય, માનવ જે નિવાસ સ્થાને જે જગ્યાએ રહેતો હોય, એના આધારે એની શું નક્કી થાય છે? તો કે એની પ્રવૃત્તિ નક્કી થાય છે. આ જંગલની વાત કરું તો તમને ખબર છે ને, પુષ્પા મેં ઝૂકેગા નહીં સાલા. કેમ નહીં ઝૂકેગા? તમને ખબર છે ને, ચંદન. તો જંગલની અંદર ઘણી બધી એવી પેદાશો છે જેના લીધે વ્યક્તિ પોતાનું જીવન ગુજારી શકે છે. તો અહીંયા એક મુદ્દો હતો કે માનવીના નિવાસ સ્થાનના આધારે તેની શું નક્કી થાય છે? પ્રવૃત્તિ. મેદાનમાં રહેતો હોય તો ખેત પ્રવૃત્તિ કરશે, જંગલમાં રહેતો હોય તો જંગલની પેદાશો એકઠી કરશે, સમુદ્ર કિનારે વસ્તુ હશે તો મત્સ્યની પ્રવૃત્તિ કરશે. બસ, ટોપિક પૂરો. ચલો આગળ વાત કરીએ. તો બર્નાર્ડ વેરેનિયસે આ બાબતોને ધ્યાનમાં રાખીને ભૂગોળના વિષય વસ્તુને 3 પેટા વિભાગમાં વર્ગીકૃત કર્યું છે. શું કીધું છે બેટા? શું કીધું છે? બર્નાર્ડ કાકાએ શું કીધું છે પૂછો તો બર્નાર્ડ વેરેનિયસે આ બાબતો, આ ઉપરની બાબતોને ધ્યાનમાં રાખીને ભૂગોળના વિષય વસ્તુને 3 પેટા વિભાગમાં વર્ગીકૃત કર્યું છે. હવે આ 3 પેટા વિભાગો કયા કયા છે? તો 1 નંબરમાં છે ખગોળ વિષયક લાક્ષણિકતાઓ, સ્થળીય લાક્ષણિકતાઓ અને માનવીય લાક્ષણિકતાઓ. 3 લાક્ષણિકતાઓ છે. આગળ તમારે યાદ રાખવાનું છે ખગોળ વિષયક, સ્થળીય લાક્ષણિકતા, માનવીય લાક્ષણિકતા. યાદ રહેશે. બર્નાર્ડ વેરેનિયસે ભૂગોળના વિષય વસ્તુને 3 ભાગમાં વર્ગીકૃત કર્યા છે. 3 ભાગ કયા કયા છે? ખગોળ વિષયક, સ્થળીય લાક્ષણિકતા, માનવીય લાક્ષણિકતા. ઓકે? આટલા સુધી આપણો ટોપિક રાખું છું. હજુ આગળ ઘણો ટોપિક લોંગ છે, પણ આટલા સુધી રાખું છું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા ટોપિક ઉપર આગળ વધીશું. તો ત્યાં સુધી મારા વાલા વિદ્યાર્થીઓ વિડીયો જુઓ. વિડીયો જોયા પછી એવું લાગે કે આવડે છે તો ફરી વિડીયો જુઓ, કારણ કે એકવાર વિડીયો જોવાથી આવડશે, બીજી વાર જોશો તો વધારે આવડશે. એટલે વધારે વખત જેટલું રિવિઝન કરશો એટલું તમારું કોઈ પણ સબ્જેક્ટ તમારું હોય એ સબ્જેક્ટ તમારો સ્ટ્રોંગ થઈ જશે. ઓકે? ચલો વિડીયોને આટલા સુધી રાખું છું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.